जीवे साक्षर मुक्त कोटि सुखदम नैकावताराधि ज्ञेयं श्री पुरुषोत्तमं मुनिवरैर् वेदादिकीर्त्यं विभुं तं मूलाक्षरयुक्तमेव सहजा नंदं च वंदे सदा। श्री सहजानंदाय नमो नमः। श्री अक्षर पुरुषोत्तमाय नमो नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। पूर्ण पुरुषोत्तम भगवान स्वामीनारायण નીલકંઠ વર્ણી સ્વરૂપે વનની અંદર વિચરણ કરી રહ્યા છે. ઉત્તરના તીર્થો કરી અને ત્યાર પછી પૂર્વની ધરતી ઉપર આવ્યા અને ત્યાર પછી દક્ષિણની અંદર વધાર્યા અને ત્યારબાદ એમણે જે નાનપણમાંથી જેની ઉપર દૃષ્ટિ કરેલી હતી એ ગુજરાતની ધરતી ઉપર હવે વિચરી રહ્યા છે. અહીં આગળ એમણે 5 પ્રશ્નો દરેકને પૂછેલા છે સમગ્ર વન વિચરણ દરમિયાન કે જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ 5 તત્વોના સંતોષકારક મને ઉત્તર મળે ત્યાં મારે રહેવું. આમ જોઈએ તો વન વિચરણ મહારાજ સુરત આવે એટલે પૂરું થઈ ગયું કહેવાય, પછી તો ગુજરાતની ધરતી ઉપર છે. પરંતુ આમ જોઈએ તો હજી વન વિચરણ ચાલુ જ છે, કારણ કે વન વિચરણના આ પ્રશ્નો મહારાજ એનું સમાધાન શોધવા માટે ફરી રહ્યા છે આ પ્રશ્નોનું. એટલે એ તો હજી આગળ એનું નિરાકરણ આવશે. પરંતુ આપણે આટલું જોઈએ કે શ્રીજી મહારાજ વનની અંદર વિચરતા વિચરતા ઘાટ જંગલોમાંથી પસાર થતા થતા વસ્તીની અંદર કોઈક વખત આવે, કોઈ વખત ચાલ્યા જાય અને હવે ગુજરાતની ધરતી ઉપર મહારાજ પધાર્યા છે. અને ગુજરાતની અંદર આવ્યા એવા જ 3 દિવસના ઉપવાસ થયા સુરતની અંદર. અને ત્યાર પછી શ્રીજી મહારાજ આગળ ચાલેલા છે અને સુરતથી મહારાજ ભરૂચ આવ્યા છે. એ બધી આપણે વાતો સાંભળી. ભરૂચની આજુબાજુના બધા જે તીર્થો છે, શુક્લ તીર્થ વગેરે, એ તીર્થોની પણ આપણે બધી કથાઓ સારી રીતે સાંભળી છે. અને હવે મહારાજ આગળ ચાલી રહેલા છે. આપ જુઓ કે શ્રીજી મહારાજ હવે ચરોતરની ભૂમિ ઉપર આવે છે. હવે ચરોતરની ભૂમિ તો મહાપવિત્ર ભૂમિ છે અને એની અંદર હવે મહારાજ પધારેલા છે. અને એમાં મહીસાગર ઉતર્યા અને નાવલીના લાલદાસ મળી ગયા અને એ પોતે ઘીનો વેપાર કરતા વાકળની અંદર ઘી વેચવા જતા. એ વખતે સારો નફો થયેલો એટલે એને એમ થયું બ્રાહ્મણ જમાડીએ. એટલે ત્યાં જ મહીસાગરના ભાઠાની અંદર એમણે બ્રહ્મ ભોજન કરાવેલું ને એમાં ભગવાન સ્વામિનારાયણ પધારી ગયા. એટલે અલ્પ પૂર્ણને જે આદર કર્યો, કારણ કે બ્રાહ્મણો તો સ્વસ્તિથી કંઈ લાંબુ કંઈ બોલે નહીં, જમીને સ્વસ્તિ બોલે, પરંતુ અલ્પ પુણ્યથી જે આદર કરેલો પરંતુ લાભ અલભ્ય પ્રાપ્ત થઈ ગયો. જેમ બગાસું ખાઈએ અને મોઢામાં સાકરનો ગાંગડો પડી જાય એવું લાલદાસને થયું કે પોતાની રસોઈ બ્રાહ્મણોને જમાડવા માટેની, અને એમાં પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અતિથિ રૂપે આવી ગયા. લ્યો કેટલા મોટા ભાગ્ય કહેવાય. આવું તો કોઈ દિવસ બને નહીં કે અતિથિ દેવો ભવ, એવી આ ભારતની ભાવના છે, પણ અહીં તો દેવ જ અતિથિ રૂપે આવી ગયા. લ્યો અતિથિને દેવ જેવા માનવા, પણ જયારે દેવાદિદેવ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ જ અતિથિ રૂપે આવે ત્યારે આ ભાગ્ય આપણા કેટલા અદ્ભુત કહેવાય. એટલા માટે ભારત વર્ષની એક ભાવના છે કે અતિથિનો સત્કાર કરવો. ન જાણે કુછ રૂપ મેં નારાયણ મિલી જાય, કોઈ રૂપની અંદર આપણને ભગવાનની પ્રાપ્તિ ન થઈ જાય. એટલે એ દૃષ્ટિથી અહીં પણ લાલદાસને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ અને અત્યંત આનંદ થઈ ગયો. અને એ સમયમાં ભગવાને એમને વરદાન આપ્યું કે લાલદાસ જા, તારો અમે મોક્ષ કરીશું. એટલે એ દ્રષ્ટિથી લાલદાસના ભાગ્યનો તો કોઈ પાર નથી, કારણ કે મોક્ષનો સદા એમણે તો જમાડ્યા, પણ એના બદલામાં ભગવાને મોક્ષની આવી અદ્ભુત વાત કરી દીધી. એટલે મહારાજે કહ્યું કે તારો મોક્ષ કરવા માટે અમે આવ્યા છીએ, તારો મોક્ષ કરવા માટે જ અમે આવ્યા છીએ. જુઓ મુમુક્ષુને ભગવાન શોધી રહ્યા છે, ક્યાં ક્યાં પડ્યા છે. એટલા માટે અતિ ભાગ્ય હોય ત્યારે ભગવાન આપણને ગોતતા આવે. એટલે એ દૃષ્ટિથી ભાગ્ય વગર આ વસ્તુ બનતી નથી. એટલા માટે કહેવાય છે કે મળ્યા હરિ મુખો મુખ. જ્યારે ભગવાન મુખો મુખ મળે અને એની ઓળખાણ થાય ત્યારે તો આપણા ભાગ્યનો પાર નથી રહેતો. હવે એ પછી તો એમના દીકરા કશ્યાભાઈ થયા. એની બહુ ટૂંકમાં વાત આપણે સાંભળી રહીશું કે કશ્યાભાઈ એમના દીકરા, એને વળી અદ્વૈતીઓનો સંગ થયો
અને શુષ્ક વેદાંત ઉપર ચડી ગયા, ભગવાનને નિરાકાર જાણતા, અને એવી રીતની એમની વિપરીત બુદ્ધિ થયેલી છે. એટલા માટે કહે છે કે ગમે એવા મુક્ત જન હોય, પરંતુ જેને કુસંગનો યોગ થાય તો પછી એની સમજણ ડગી જતી હોય છે કે જો સંગતાણું બળ કેવું, મુક્ત જનને ભમાવે જ એવું, માટે કદીએ કુસંગ ન કરવો, સમજણનો ગર્વ પર હરવો. કે મારી તો સમજણ બરોબર જ, મને કોઈની અસર થાય જ નહીં એમ સમજીને આપણે પછી કુસંગમાં પડ્યા હોઈએ તો એ કુસંગ આપણને પાડ્યા વગર રહેતો નથી. એટલા માટે સમજણનું બળ ના રાખવું, સમજણનો ગર્વ ના રાખવો. બળ તો રાખવું પણ સમજણનો ગર્વ ના રાખવો કે મારે તો આટલી બધી સમજણ છે, મને સંગ શું કરવાનો. પરંતુ ભલભલાને આવા સંગે પછાડેલા છે. તમે જુઓ, દીનાનાથ ભટ્ટને પણ નિર્વિકલ્પાનંદનો યોગ થયો, હવે એનો કુસંગ લાગ્યો અને આટલું બધું એને દીનાનાથ ભટ્ટે બધું લખેલું શ્રીજી મહારાજના માટે, અને આટલો બધો સત્સંગ કરેલો, પરંતુ એક થોડો સત્સંગ 5-10 મિનિટનો, કંઈ લાંબો નહોતો, પણ એટલામાં એનું બધું ખલાસ થઈ ગયું. એ બધું મહારાજ વિશેનો ભાવ ફરી ગયો. વસ્તા ખાચરને ફક્ત એક રાતનો જ કુસંગ લાગી ગયો જીવા ખાચરનો, તો એ વસ્તા ખાચરને પણ મહારાજ વિશેનો ભાવ બધો ફરી ગયો. પછી તો વળી પાછા આવ્યા, દીનાનાથ ભટ્ટ પણ પાછા આવ્યા પૂર્વના સંસ્કારી, પરંતુ અમુક તો ગયા ને ગયા. એક થોડો કુસંગ લાગ્યો હોય, થોડો, એક સામાન્ય, પણ એટલામાં એને મોટા પુરુષની સાથે મનુષ્યભાવ લાવી દે, ભગવાનને નિરાકાર પણ લાવી દે. એટલા માટે મહારાજે કહ્યું કે નિરાકારના ગ્રંથ સાંભળવાય નહીં, ભણવાય નહીં. મહારાજે મધ્યના કંઈ 19માં કેવું કહ્યું, અમે તો જયારે ખાલી એનો અભિપ્રાય જાણવા માટે જ આ ગ્રંથો જોયેલા, અને એટલામાં અમને બહુ દુઃખ થઈ ગયું, શરીરે તાવ જેવું આવી ગયું, માથા ઉપરનો ફેંટો ઢીલો પડી ગયો, આંખમાંથી આંસુડા પડવા માંડી પડ્યા. અને કહે છે કે આવા જે નિરાકાર માનનારા છે એ તો નિશ્ચય નરકના અધિકારી છે, એને તો નરકની જ પ્રાપ્તિ થાય, બીજું કશું થાય નહીં. એટલે એ દૃષ્ટિથી અહીંયા આગળ આ કુસંગનો સંગ છે એ ભલભલાની મતિ ભ્રમાવી દે છે. એટલા માટે મહારાજે એવા પુસ્તકો વાંચવાની પણ ના પાડી છે. કારણ કે આપણે મને કંઈ વાંધો નહીં આવે, મને તો બહુ પાકી નિષ્ઠા છે ને, પણ અંદર ખબર ન પડે અને ઊંડું એક નાસ્તિક ભાવ આવી જાય, ઊંડો. અમને નામ નથી થતો, પણ અમારા જે ગુરુ કે જે અમને સંસ્કૃત ભણાવતા હતા, હવે એ પહેલા શંકર વેદાંત ભણ્યા અને પછી એ આવ્યા રામાનુજની અંદર. રામાનુજના પીઠાધિપતિ હતા, પરંતુ વારંવાર વાત કરે કે આમ રામાનુજ કરતા શંકરની દલીલો, એનું જ્ઞાન આમ સારું, આટલું તો બોલી જ જાય. તો પછી એ માનસિક રીતે પણ નિષ્ઠા બદલી કહેવાય કે નહીં? આપણે એવું લાગે જ કેવી રીતે આ સારું, એ ખોટું જ છે એવી રીતે સમજવું જોઈએ. પણ એમને એ પહેલું ભણી ગયેલા એટલે એની અસર એના મન ઉપર બહુ રહેલી, એટલે આવું બધું બની જાય કે મને સમજણ બરોબર છે, મને વાંધો નહીં આવે, પરંતુ આવું કંઈ ને કંઈક બધું બની જતું હોય છે. એટલા માટે અમને એક કૃષ્ણ વલ્લભાચાર્ય બહુ વખત કહેતા કે તમારે વેદાંત ભણવું હોય તો કોઈ દિવસ અદ્વૈતી પાસે ભણતાની ભૂલમાં પણ તમે છે ને વૈષ્ણવ પાસે ભણજો. એ વૈષ્ણવ શબ્દ વાપરતા કે ભક્તિમાંથી તો નહીં પાડે તમને, બાકી તમને ભક્તિમાંથી પાડે. અને અમને ખરેખર અનુભવ થયો કે અમે જયારે અદ્વૈતીઓ પાસે વેદાંત ભણતા હતા, વાતચીતમાં અમને આવું બધું કહ્યા જ કરે. એ બધું આમ કરે આવે મધ્વાદીશું અવિરોધાત, એ સૂત્ર પણ કહે કે મધ્વા બસ શંકરની પાછળ પડી ગયેલો છે, એટલે એની વાત કરે. પછી પેલી વાત કરે કે આ બધું તમે જો કેવું લાગે છે, અહીં બધી સેવા કરવી એ તો સમજ્યા, પરંતુ જયારે ધામમાં જઈએ તો એ વળી પછી ભગવાનની સેવા. એટલે આ પ્રમાણે આપણી મજૂરી તો મળતી જ નથી, ઠેઠ સુધી આપણે સલામા વરાજ કરવાની ભગવાનને. આવી વાતો અમને અવારનવાર એ નાખ્યા જ કરે. અને વાતે સાચી છે કે જેના જીવમાં જે હોય એ એને કહે. જેમ શાસ્ત્રી મહારાજની રંગાચાર્ય પાસે ભણતા હતા, પણ એ તો સાક્ષાત પુરુષ હતા, તો એને પોતાની સમજણ આપી દીધી. આપણે કેટલા બધા સમર્થ કદાચ ન પણ હોઈએ, પરંતુ આવું બધું કંઈક એ લોકો બોલતા હોય, પણ આપણે જો બરોબર પાકું રાખ્યું હોય તો. એટલા માટે ગુણાતીતાનંદ સ્વામી પણ કહેતા કે વેદાંત ભણતા પહેલા કોઈક સારા સાધુ પાસે ભાગવત ભણવું. એટલે શું, કંઈક સારા સાધુ એટલે જે આપણને ભગવાનનું સાકાર સ્વરૂપ બતાવતા હોય ત્યારે એનાથી દ્રઢતા રહે. નહીતર તો આજે 80% વિશ્વની અંદર નિરાકાર મત છે, એટલે આપણને એમાં લેવાઈ જ જાય, ભલભલા એની અંદર ખેંચાઈ જતા હોય છે. જેમ ગોપાળાનંદ સ્વામીનો એક પ્રસંગ છે ને, એક બ્રાહ્મણ, એક કોક હતો સત્સંગનો છોકરો, એને કોઈ બાબાએ અખે ગીતા ભણાવી તો પછી હાવ નિરાકાર થઈ ગયો. પછી ગોપાળાનંદ સ્વામીને બહુ મહેનત પડી, ત્યારે માંડ પાછો સત્સંગની અંદર આવ્યો. એટલે એવા બધા ઘણા બધા આ પ્રશ્નો ઉભા થાય છે. એટલે ગુજરાતીમાં હાવ બોલીએ તો જે ગામ જવું નહીં એનું નામ શું દેવું, આપણે ત્યાં જવું જ નથી, પછી મગજમારી કરવાની જરૂર શું? જાણવું ને બધું જે છે બધું એ જ છે. આપણે જાણીને શું નવું, એટલું સમજ્યા છીએ કે ભાઈ મૂળ દ્વાર છે, એમાં શું જાણવાનું, એ તો એવું જ હોય. પછી એમાં બધું બહુ લાંબુ ચોડું કરીએ. પછી ડાયો કેટલી વખત, એક ડાયો જતો હતો અને પછી રસ્તામાં કઈ છોકરું કંગી ગયું છે, પણ એને ખબર નહીં કે એને શું હશે, એટલે શંકા પડી. એટલે પછી એને આવ્યો અને પાછો આવ્યો
ત્યારે પછી એને તો આમ જરા પેલું જોયું ને કે પછી એને આંગળીથી પાછું જોયું કે શું હશે, પછી સમજણ ના પડી, નાકે લગાડ્યું, એટલે જો, અને પછી વળી પાછું કે સારું થયું પગ પડ્યો નહીં, હવે હું બધું આટલું તો થયું. પણ આવી રીતના બધા લબદાતા હોય, માટે એમાં બહુ પડવા જેવું નથી. એટલા માટે કે છે કે કુસંગીનો સજ્જન કોઈ સંગ, કરે ચડે અંગ કુસંગ રંગ, જો ઉજળું વસ્ત્ર વિશેષ હોય, કાળું થશે કાજળ સંગ તોય. પવિત્ર જાશે અપવિત્ર પાસે, જરૂર તો તે અપવિત્ર થાશે, જો કુંભ ગંગા જળનો જણાય, તે મધ્ય છંટાય અશુદ્ધ થાય. ગમે તેવું હોય એનું અસર થઈ જાય. આપણે કાજળની કોટડીમાં પહેરીએ સફેદ કપડા પહેરીને, અડીએ કઈ નહીં, પણ આપણને બહાર આવીએ તો આપણને લાગે કે આપણને કઈ ડાઘ લાગ્યો નથી કાજળની કોટડીમાં. પણ જયારે તમે ટોપી પહેરી હોય અને પછી આમ હાથ ફેરો ને તો કાળી થઈ જાય. એના આમ શું કહેવાય, એના રજ ઉડી હોય, આપણને દેખાય નહીં, પણ આમ હાથ ફેરો એટલે આમ ખમીસ ઉપર તમને લાગે કે આ કાળો આમ ડાઘો પડી ગયો. એવી રીતે આ કુસંગની આમ છાંટ તો આવી જ જાય. એટલા માટે મહારાજ એનું ના પાડતા કે છે કે લોહીને પીને માંકડ નાસી જાય, તે સંગથી માર પલંગ ખાય. લોહી તો માંકડ તો લોહી પીને જતો રે, પેલો ખટલો હોય ને એને બધા જોડતા હોય છે કે સારો છતાં સ્વલ્પ કુસંગ થાય, તે રૂપ તેનું બદલાઈ જાય, જો દૂધમાં સ્વલ્પ પડે જ છાશ, મીઠાશ જઈને પ્રગટે ખટાશ. આ દશા બધી થતી હોય છે. એટલે આપણે પણ સમજવાનું કે ચોખા તણું છે નર જાતિ નામ, જો દાળમાં જઈ કરશે વિરામ, તો તે હનું સૌ પુરુષત્વ જાશે, ખરેખરી તો ખીચડી ગણાશે. એટલે ચોખ્ખો આવો પુરુષ છે, પણ જો દાળમાં એનો સંગ થયો તો ખીચડી નામ પડી ગયેલો, પુરુષત્વ ખલાસ થઈ ગયું. એટલા માટે આ કુસંગીનો સંગ થાય તો કેવું થાય. ધર્મ રાજા હતા, પણ કુસંગીના સંગે એ પણ જુગાર રમવા મંડી પડ્યા અને મુશ્કેલી બધી ઊભી થઈ ગઈ. એટલા માટે આ પરિસ્થિતિ એવી હોય છે કે વારી વારી એકથી વરસ્યું, જે છીપમાં જઈ પડ્યું, તેનું મોતી થયું શરકરા, જે શેલડીમાં ચડ્યું, પેઠું વાસ વિશે થયું કપૂર, તે સરપાસ ઝેરી થયું, જેવો સંગ જણાય તેવું જગમાં, જે નીર જ્યાં જ્યાં ગયું. પાણી તો એક જ છે વરસાદનું, પરંતુ જ્યાં જે પ્રકારના જે પાત્રમાં પડે એ પ્રકારની પરિસ્થિતિ એની થાય છે. જો છીપમાં પડે જે કાળુ માછલીમાં તો મોતી બની જાય, અને પેલા ખેતરમાં પડે શેરડીની અંદર તો સાકર બની જાય, અને પછી કે છે કે વાંસની અંદર પડે તો કપૂર થઈ જાય, અને સાપના મોઢામાં પડે તો પછી ઝેર થઈ જાય. એટલા માટે જેવો સંગ મળે એવી રીતની આ પરિસ્થિતિ થાય છે. એટલે આણે શુષ્ક વેદાંતિનો સંગ કર્યો અને પછી આવી પરિસ્થિતિ એની થઈ. હવે એક અવસરે ભગવદાનંદ, ફરતા હતા લઈ મુનિ વૃંદ, આવ્યા નામલી ગામોમાં જ્યારે, કસિયા ભાઈ જે મળ્યા ત્યારે, પોતે અદ્વૈતનો પક્ષધારી, સાધુ સાથે કર્યો વાદ ભારી, એક દિવસ અને રજની એક, પ્રશ્ન ઉત્તર કીધા અનેક. ભગવદાનંદ સ્વામી ત્યાં આવી ગયા, અને કશ્યપભાઈ મૂળ તો સત્સંગી, પરંતુ આવો રંગ લાગી ગયો એટલે આખી વૃત્તિ બદલાઈ ગયેલી, અને એ વખતે એક દિવસ ને એક રાત આખી શાસ્ત્રાર્થ ચાલ્યો. ભગવદાનંદ સ્વામી તો નિત્યાનંદ સ્વામીના શિષ્ય હતા, એટલે બહુ હોશિયાર હતા. અને પછી એ વખતે એમણે ઘણી બધી વાતો કરી અને એનો જે અદ્વૈત મતનું આખું ખંડન કરી નાખ્યું. અને પછી એમણે કહ્યું કે સ્વતંત્ર છે ઈશ્વર એક સ્વામી, જીવો બિચારા પરતંત્રગામી, સર્વજ્ઞ સર્વેશ્વર છે સદાય, અલ્પજ્ઞ જીવો પ્રભુ કેમ થાય. જીવોની કોઈ હેસિયત નથી કે ભગવાન બની શકે. એટલા માટે આ વાત બહુ ખોટી છે. માટે જીવ અને ઈશ્વરને એક જાણે છે એ બહુ મોટો પાપી છે. એ તો જીવ છે, ઈશ્વરનો દાસ છે, અહીં પણ દાસ, બ્રહ્મરૂપ થયા પછી પણ દાસ. એટલે આ વાત સમજવાની છે. એટલા માટે આ દેહમાં જે સુખ દુઃખ ભોગી, તે જીવ છે ઈશ સદા અરોગી, આત્મા વિશે અંતર્યામી રૂપ, પ્રકાશ દાતા પ્રભુ છે અનુપ, નિરાકૃતિને સર્વત્ર હોય, તેનું પ્રતિબિંબ કહે ન કોઈ, અછેદ્યાદિક ગુણોથી એવું છે જીવનું રૂપ પરાત્મ જેવું, પોતે ગુરુને વળી શિષ્ય પોતે, એવું કરે મૂર્ખ ગણાય તો તે, શિક્ષા વડે સ્વપ્રતિબિંબ પાસે, ગાંડો હશે બાળક કાં ગણાશે. ઈશ્વરનું જ પ્રતિબિંબ જીવ હોય તો પછી જીવને સમજાવવાનું શું? જેમ પોતાના પ્રતિબિંબની સામે
જેમ કોઈ ઉભો રહી અને પછી ઉપદેશ આપે તો કે છે આનું ચક્કર ફરી ગયું છે, પોતાના પ્રતિબિંબને ઉપદેશ આપવાની શું જરૂર? એવી રીતે આ બધા જીવો ઈશ્વરનું પ્રતિબિંબ નથી, પરંતુ આ જુદા જ છે. અને વળી કસ્યાભાઈને આ બધી વાત સમજાઈ અને એ વાત મનમાં લાગી અને જેમ મણી હોય કાદવમાં લપટાય પણ જ્યારે પાણીથી એ ચકચકિત થાય છે એવી રીતે એમની વૃત્તિઓ બદલાઈ અને પર્વતભાઈ જેવા કસ્યાભાઈ સત્સંગી થયા અને એમના ત્યાં નિત્યાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રઘુવીરજી આચાર્ય એ બધા ત્યાં આવતા, માદા સાધુઓની સેવા કરતા અને એમને વસ્તુ જે જોઈએ એ પણ બધું લાવી આપતા અને જે નવું નવું દ્રવ્ય કમાય એમાંથી ઘર ખર્ચ જેટલું જ રાખે અને બાકીનું બધું જ સત્સંગમાં વાપરી નાખે, કરકસરથી રહે. એટલે જો આખી વૃત્તિ બદલાઈ ગઈ, આખો સત્સંગનો રંગ લાગી ગયો. જેમ આપણે જોઈએ કે જીવણા ખુમારને સત્સંગનો રંગ લાગેલો તો પછી એ બધું દાનની અંદર જ આપી દેતા. કોઈ વસ્તુ સારી કે એટલે તરત જ ગઢડે મોકલી આપતા. જેમ અમારા સારીના મનુભાઈ પણ સારી વસ્તુ એટલે તરત જ અટલાદરા મંદિરે આપી દે. એવી રીતે કે છે કે નવું દ્રવ્ય તે જે કમાય, ઘર ખર્ચ તેમાંથી કરાય, કર કસર કરીને ઉગારે, સત્સંગમાં ખર્ચ ઉધારે. એટલે આ પ્રમાણે આવો આખો એમનો રંગ બદલાઈ ગયો. એટલે જયારે સત્સંગનો રંગ લાગે ત્યારે જો કેવો ફાયદો થાય છે, કુસંગનો રંગ લાગે ત્યારે શું થાય છે એ પણ આપણે જોયું. એટલે અહીંયા આગળ સત્સંગનો રંગ લાગ્યો. ઘણી વખત રઘુવીરજી મહારાજને ઘેર તેડાવ્યા અને એમને પણ ખૂબ રાજી કર્યા. મંદિરમાં દંડવટ કરે, વળી પાછા તમે જુઓ મંદિરમાં ઝાડુ કાઢે. આવી બધી સેવાઓ એ પોતે કરતા અમરીશ રાજાની જેમ. અને એક વખત એવું થયું 1916ની સાલની અંદર જયારે બધા કસ્યાજી ભાઈએ આત્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી, પવિત્રાનંદ સ્વામી આવા મોટા મોટા સંતોને નાવલી ગામની અંદર તેડાવેલા અને સમયા જેવું કરેલું. અને એ વખતે સવારની અંદર કથા ચાલતી હતી અને એ વખતે કીર્તનની એક ચોપડી સંત કંઈક જોતા હતા અને એ આત્માનંદ સ્વામીએ કીર્તનની ચોપડી જોઈ અને ચોપડી છે એમાં શું હતું, એક ચોપડી કીર્તન કેરી, જેમાં રેશમી પાટી ઘણેરી, લઈ બેઠા હતા સાધુ કોઈ, આત્માનંદ સ્વામીએ જોઈ. આત્માનંદ સ્વામી વચનની મૂર્તિ હતા અને એમણે જોયું કે શિક્ષાપત્રીમાં ભગવાને કહ્યું છે કે રેશમી શાલ દુશાલા કે બીજા બધા જે વસ્ત્રો હોય એ સાધુએ રાખવા જોઈએ નહીં. અને આ તો પોથી ઉપર રેશમી વસ્ત્ર, રેશમી પાટી બાંધી છે. એટલે એ વખતે એમને એકદમ પેલું થઈ ગયું અને ઊંચે સ્વરે બોલ્યા કે સર્વે છઈએ શ્રીજી ના મળેલા, ધર્મશ્રીજી મુખે સાંભળેલા, દત્તપુત્ર પ્રભુ તણા જેહ, બિરાજે છે આ પ્રત્યક્ષ તેહ. એ વખતે રઘુવીરજી મહારાજ પણ હાજર હતા અને કે આપણે તો બધા શ્રીજીના મળેલા સંતો છીએ, છતાં ત્યાગી મંડળમાં રજોગુણ પેઠો છે એ બહુ અઘટિત ગણાય. એટલા માટે ગમે તેમ કરીને પણ આ માયા આપણને ખુવાર કરશે, માટે આ ચેતવું જોઈએ. અને એક અવસરે સાધુમાં કોઈ, ઓઢવા લાગ્યા ક્ષત્રિયો જોઈ, ત્યારે ગોપાળ સ્વામીએ આવી, સૌની છત્રીઓ ત્યાગ કરાવી. બધા છત્રીઓ ઓઢવા લાગેલા તડકામાં, વરસાદમાં, આમ તેમ. હવે આમ તો જળભરત જેવું સંતોએ રહેવાનું હોય, જળભરત ક્યાં છત્રી લઈને નીકળેલા ઘેરથી. એટલે એ રીતે અહીંયા આગળ પણ ગોપાળાન સ્વામી છત્રીઓ બધી ભંગાવેલી અને હવે આજે રેશમી પાટી શરૂ થઈ ગયા તો એક મુખ્ય બીજું કોણ જાણે શરૂ થઈ જાય છે. એટલે આ બરોબર ત્યાગવા જેવું ખરું, નહીતર તો ત્યાગીનો ધર્મ બધો આગો પાછો થશે. કે સોણી બોલ્યા ગુણાતીતાનંદ, સત્ય વાત કહો છો મુનિન્દ્ર, આપે રાખશું ગફલત લેશ, નક્કી કળયુગ કરશે પ્રવેશ. આપણે જો થોડી ગફલત રાખીશું તો કળયુગને પહેરતા વાર નહીં થાય. માટે આ વાત તમે સાચી કહો છો. અને રઘુવીરજી મહારાજે પછી તરત જ આજ્ઞા કરી દીધી કે સર્વે સાધુની ચોપડી લાવો, પાટી રેશમની ઉખેળાવો, સોની સંતિ પાટી તજી છેક, મોટો ઢગલો થયો તેનો એક. કેટલી બધી ભેગી કરી છે. મારા ખ્યાલથી 200-300 સંતોને બોલાવ્યા છે. આ તો મોટા સંતોના નામ લખ્યા પણ અહીંયા આગળ મોટો સમયો કર્યો હશે. એટલે બધાની પાટીઓ ઉખડાવી અને પછી આચાર્યજીએ આજ્ઞા કીધી, બધી પાટી બળાવી તે દીધી, ધન્ય ધન્ય તે સંત વિરાગી, ધન્ય આચાર્યજી બળ ભાગી. એટલે તરત જ એમણે બધી કૌશેય પટ્ટિકા દહન કરાવી દીધી, સળગાવી જ દીધી કે આ જોઈએ જ નહીં. તો આવો જો ખટકો ધર્મ ધુરંધર રાખે તો જ પછી આ સત્સંગની અંદર આ ત્યાગીઓના ધર્મ બરોબર રહે. પણ જો ખટકો ના હોય તો પછી કશું આ રહેતું નથી હોતું. એટલા માટે આચાર્યનો કે ગુરુ હોય એનો ધર્મ એ છે કે એને બરોબર વ્યવસ્થિત રીતે આ બધા પોતાના શિષ્યોને અંકુશની અંદર રાખવા.
કે શાસ્ત્રો તથા સદગુરુ હોય જેહ અંકુશ આચાર્ય શીશ તેહ સ્વતંત્ર તો કોઈ સમે ન થાવું સિદ્ધાંત તો આ સત્ય કહી બતાવું અનેક નેવા વળીઓ અનેક આધાર એનો પણ મોભ એક જેમ બધા વળીઓ બહુ હોય પણ મોભ એનો આધાર છે એમ ધર્મ ધુરંધર એવા જે આચાર્યશ્રી હોય અથવા ગુરુ હોય એના થકી આપણો ધર્મ પળાય છે બાકી એ સિવાય આ ધર્મ કોઈ દિવસે પળાય જ નહીં એટલા માટે એમની રીત આ છે કે એને બરોબર વ્યવસ્થિત રીતે આ ધર્મ પાળવો અને પળાવવો કારણ કે આચાર્યનું લક્ષણ છે આ ચિનોતી શાસ્ત્રાર્થાન એવમ સ્વયં આચાર્ય સ્થાપયતી ઇતિ આચાર્ય એટલે શાસ્ત્રોમાંથી બધા આચારો એ પોતે શોધે અને પછી પોતાના વર્તનની અંદર મૂકે એનું નામ આચાર્ય વળી પાછો ગુરુનો અર્થ એ કયો છે ભાષ્યની અંદર કે પોતે માયા પર હોય અને પોતાના શિષ્યો એને પણ માયાથી પર કરવા માટે શક્તિમાન હોય એને પણ આ ગુરુ કહેવાય એટલા માટે એવા ગુરુ થકી આપણે જયારે દીક્ષા લઈએ એવા ગુરુ થકી આપણે ભગવાનનો આશરો કરીએ ત્યારે આપણને માયા પાર કરી દે પણ જો પોતે જ અંદર ના ડૂબેલા હોય આપણને શું બહાર કાઢવાના હોય એટલા માટે એ પણ બધી માયાના ભાવથી પર હોવા જોઈએ સ્વયં તીર્ણાહા પરાંતારયંતી પોતે તો તરેલા હોય અને એના યોગમાં આવ્યા હોય એને પણ એ તારી શકે ત્યારે એનું નામ કહેવાય સાચા ગુરુ એટલે આ ગુરુ થકી જે આપણે કંઠી પહેરવાની હોય દીક્ષા લેવાની હોય એનો અર્થ આ સમજવાનો કે આવા સાચા ગુરુ આપણને મળવા જોઈએ લક્ષણ સંપન્ન લખેલા છે એટલે એના થકી આપણો મોક્ષ થાય બાકી તો એમને કેવળ મોરછાપથી કઈ પત્તો પડતો નથી કારણ કે આ માયા પર થવાનું છે ને આપણે બધા સત્સંગમાં આવ્યા શું કરવા આવ્યા માયા પર થવા માટે અમે બધા સાધુ થયા શાના માટે આવ્યા માયા પર થઈને અક્ષરધામમાં જવા માટે તો પછી આપણને એવી પ્રતીતિ થાય એવા ગુરુ આપણને મળવા જોઈએ આ તો ગુરુ કયા ગોકળીનાથ ગરડા બળદના ગાલીનાથ ધન હરે પણ ધોખો ના હારે તેવા ગુરુ આપણું કલ્યાણ શું કરે એટલે એનાથી કોઈ દાડો કલ્યાણ થાય જ નહીં એથી કેદી ન થાય કલ્યાણ જિજ્ઞાસુને જાણવું કહે નિષ્કુળાનંદ નિર્વાણ પેખી પરમાણવું એટલા માટે આવા ગુરુ મળવા જોઈએ ગુણાતીત ગુરુ તો બધું આ ધર્મ પણ પળાય અને સત્સંગની અંદર પણ આપણી વૃદ્ધિ થાય ને અક્ષરધામમાં પણ માયા પર થઈને જવાય બાકી તો આ બહુ અતિ અઘરું છે અતિ કઠણમાં કઠણ છે એટલા માટે મહારાજે આ આપણી મર્યાદા વચનામૃતમાં પાને પાને કલ્યાણના માટે ભગવાન અને ભગવાનના સંત જ લખ્યા છે કલ્યાણમાં બીજી વાત છે જ નહીં તમે જુઓ એમ કહ્યું બહુ પ્રકારે કલ્યાણ રે અતિ અગણિત અપરંપાર રે પણ સૌથી સરસ સંત મારે રાખ્યું વાલમે એની વાત મારે એટલે વાત કઈ વચનામૃત મહારાજે કહ્યું કે કલ્યાણની ઘણી બધી વાતો કરી પણ સૌથી સરસ કલ્યાણ રે રાખ્યું વાલમે એની સૌથી સરસ સંત મારે સૌથી સરસ ક્યાં બતાવ્યું સંતની અંદર લ્યો સંત થકી કલ્યાણ થાય એ વાત મહારાજે સમજાવી રઘુજી મહારાજ પણ આજે આચાર્યશ્રીની વાત કરે છે એ પણ ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ કરવા હંમેશા જુનાગઢ જતા અને સ્વામી એમને પણ કહેલું કે તમારી ગ્રંથિઓનું હું ના ગાળું તો હું ગુણાતીત નહીં અને એ વખતે એમણે પણ કહ્યું કે હું તીર્થવાસી થઈને તમારે ત્યાં ના આવું તો હું રઘુવીરજે નહીં અને સ્વામીએ એમની ગ્રંથિઓ ગાળી નાખી જો એ આપણા ત્યાં તો પ્રસંગ છે બધા એટલા માટે આચાર્યશ્રીઓને પણ સંતો ઉપદેશ આપતા આચાર્યશ્રીઓના બાળકોને પણ સંતો વર્તમાન ધરાવતા એ બધી વાતો સત્સંગમાં સુપ્રસિદ્ધ છે એટલે એ દ્રષ્ટિથી સૌથી સરસ સંત મારે રાખ્યું વાલમે એની વાત મારે એટલે સંતો થકી બરોબર થાય જેમ કેશવ પ્રસાદજી મહારાજ હતા એ પણ મોટો ચોટલો રાખતા જરા રજોગણી હતા અયોધ્યા પ્રસાદજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને કહ્યું સ્વામી કંઈક વાત કરો અને સ્વામી જે અદભુત વાતો કરી અને તરત જ મુંડન કરાવીને આવી ગયા અને સ્વામીની પાસે બેસી ગયા તિલક ચાંદલો કરીને ત્યારે જુઓ આ કેટલો બધો સંતોનો પ્રભાવ સ્વામિનારાયણ સંપ્રદાયમાં છે એટલે આ પ્રમાણે એ નિયમ ધર્મમાં આચાર્યશ્રીઓને પણ વ્યવસ્થિત રીતે કરવાનું કાર્ય આ સંતો કરતા એટલે સંત આચાર્ય અને હરિભક્તોની એક ત્રિકોણ હતો અને એ રીતે બરોબર વ્યવસ્થિત રીતે ચાલતું એટલે એ રીતે આખો સત્સંગનો વિકાસ થયા રાખતો એટલે આ વાત આપણે સમજવાની છે કે આચાર્યની જગ્યાએ આપણે ગુરુ સમજીએ છીએ આપણા સંપ્રદાયની અંદર કે ગુરુના દ્વારા આપણો મોક્ષ થાય ધર્મ પણ એના દ્વારા પડે આજે તમે જુઓ કે પ્રમુખ સ્વામી મહારાજ બધી અમારા સંતોની શિબિરો કરે છે એ શિબિરોની અંદર આપણે એમ નથી કે લંડન અમેરિકા આફ્રિકામાં કે શ્રીલંકામાં કેવો સત્સંગ થયો એવી બધી બાબતોની ચર્ચા કોઈ દિવસ શિબિરની અંદર અમારે થતી જ નથી ભૂલમાં પણ એ બધી જે ચર્ચાઓ થાય છે કે આપણે કેટલો ધર્મ પાળીએ છીએ આપણે કેટલા સાધુતાના માર્ગમાં રહ્યા આપણી ક્યાં ક્યાં ભૂલો થઈ
આપણા નિયમમાં, ધર્મમાં, ઉપાસનામાં, ભક્તિમાં, પૂજા પાઠમાં, તિલક ચાલવામાં, પછી આપણા બધા પંચ વર્તમાનની અંદર બધી પ્રકારની, પછી અભાવ, અવગુણ, દ્રોહ, સમસુરદભાવ, એકતા, આ બધું વાણી, વિવેક, હરિભક્તો સાથેનો આપણો સંબંધ, બીજા બહારના લોકોના સાથેનો સંબંધ, બીજા સંતો મહાત્મા સાથેનો સંબંધ, આપણે જે આ બધું જે ભીડો વેઠો સેવા કરવી, એમાં આપણે સંતો કેટલું આગળ વધ્યા, કેટલા ઉણા ઉતર્યા, ક્યાં ક્યાં ભૂલો થઈ, એ બધું નિરૂપણ ત્યાં પ્રવચનો દ્વારા થતું હોય, ગોષ્ઠીઓ દ્વારા થતું હોય, પછી ત્યાં આગળ આ પ્રમાણે બધી ગ્રુપ ચર્ચાઓમાં થતું હોય, સ્વામી પાસે નિવેદન થતું હોય, ભૂલો થઈ હોય, સ્વામી પછી એ બધી ભૂલોને એ સાંભળીને વ્યક્તિગત જે તેને એ પ્રમાણે પ્રાયશ્ચિત પણ આપતા હોય. આનું નામ કહેવાય સંત શિબિર. તો આ સંત શિબિર અઠવાડિયું ચાલે, પણ એમાં આ બધી સઘન વાતો થાય, એમાં કેટલા બધા ફેરફાર થાય. જેમ કે છે કે જે દિવસે ગુણાતીતાનંદ સ્વામીએ આ બધી વાતો કરી, પટારા નીકળી ગયા, બધા સંતો વ્યવસ્થિત બધા થઈ ગયા, એવી વાતો પણ આવે છે. એટલે છાવણીની અંદર સ્વામી આવી બધી વાતો કરેલી, વડતાલની અંદર કેટલો બધો ફેરફાર થઈ ગયો, બધાને આ પ્રમાણે નિસ્વાદી વર્તમાન દ્રઢ થઈ ગયું, બીજું ત્રીજું બધું કેટલું બધું થયું. એટલે આવી વાતોથી આ બધો ફેરફાર પડે જો કહેનારા હોય તો. એટલા માટે સાચા સંત આને કહેવાય કે તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગ્યો ત્યાં લગી તું કાચો, વૈષ્ણવ નથી થયો તું રે હરિજન, નથી થયો તું રે સિદ્ધ ગુમાનમાં ઘૂમે. કે તારા સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું સાચો. તો જો આવા સાચા સંતો કે જે ખરેખરા આવા માર્ગે ચાલેલા છે, એ આપણને પહોંચાડી જાય. માર્ગે ચાલેલા શું પહોંચેલા છે, એ આપણને ત્યાં પહોંચાડી શકે. ત્યારે અહીં પણ આપણે આ જોયું કે આ જાગૃતતા સંપ્રદાયની અંદર જ્યાં જાગૃતિ જતી રહી તો બધું નકામું. એટલે કહેવાનો અર્થ એ છે કે જો આવા મોટા પુરુષના પગલા, ભગવાનના પગલા પડ્યા હોય, એ ભૂમિના રજકણો બધા બદલાતા હોય છે અને એની અસર લાંબે ગાળે પણ લોકોમાં રહેતી હોય છે. મહારાજ ત્યાંથી ગોપનાથની અંદર પધાર્યા અને ગોપનાથની અંદર અહીં શિવજીનું મંદિર જ છે અને ત્યાં મહારાજ પધાર્યા. એ વખતના મહંત નૃસિંહાનંદ બ્રહ્મચારી હતા. એમણે બહુ ભાવથી મહારાજને કહ્યું કે કોઈ પણ તીર્થમાં જઈએ તો 5 દિવસ તો રહેવું જોઈએ. એટલે મહારાજ તમે 5 દિવસ આ તીર્થની અંદર રહો. મહારાજ કંઈક ભલે. અને ત્યાં પછી ખારા અને મીઠા પાણીના કુંડ છે, એમાં પણ નીલકંઠ નાહેલા છે. અને આ પ્રમાણે મહારાજ ત્રીજે દિવસે જયારે એ કુંડની અંદર સ્નાન કરીને મંદિરમાં દર્શન કરવા આવતા હતા, એ વખતે એક બાઈ સામી મળી અને એમણે હાથમાં દૂધની લોટી હતી અને નીલકંઠ વરણની નીચી દૃષ્ટિ કરીને ચાલતા હતા. અને એને થયું કે આ કોઈ દિવ્ય પુરુષ જાય છે. એટલે એકદમ હાથમાં લોટી સ્થિર થઈ ગઈ, માણસો આગળ ચાલી ગયા. પછી એને ભાન આવ્યું કે માણસો આગળ નીકળી જાય. એને બૂમ પાડી કે ઉભા રહો, ઉભા રહો. અને મહારાજ ઉભા રહ્યા. એ પણ દોડતી આવતી. મહારાજ કે તમે ધીમે ધીમે આવો, હું સામે આવું છું. અને પછી મહારાજના એના દર્શન કરીને અત્યંત આનંદ થઈ ગયો. શું બોલવું કે સમજણ ના પડી. મહારાજે જ પૂછ્યું કે આ લોટીમાં શું છે? એ કે મહારાજ એ દૂધ છે અને કોઈ અભ્યાગત આવે તો આપું છું, કોઈ ન મળે તો પછી ગોપનાથને હું ચડાવી દઉં છું. અને આજે મારે તમને આપવું છે, તમે પી જાઓ. એટલે મહારાજ તો સ્મિત કરીને પી ગયા અને કહ્યું કે બેન તું કોણ છું? તો એને કહ્યું કે અમે અહીંયા આગળ ઉચડી પાસે પિથલપરની અંદર રહીએ છીએ, જાતના ખોજા છીએ. મારું નામ કે જાનબાઈ છે અને આ પ્રમાણે આવી રીતે હું અહીં રોજ દર્શન કરવા આવું છું. મહાદેવજી મહારાજે કહ્યું કે સાક્ષાત મહાદેવજીએ તારું દૂધ અંગીકાર કર્યું છે. એને આ શાંતિ ઘણી બધી થઈ ગઈ. એટલે એમના દીકરા લાધો ઠક્કર ને અરજી ઠક્કર પછી મહારાજના હજુરી બધા કારભારી થયા. એ વાત તો પછી આગળ આવે છે, પણ આ મૂર્તિ એના અંતરની અંદર આ જડાઈ ગઈ. એને આ પ્રમાણે એને થયું કે હો મને સાક્ષાત ભગવાનના આ દર્શન થયા. એટલે આ રીતે ગોપનાથની અંદર મહારાજ રહેલા. ગોપનાથ બહુ પવિત્ર સ્થળ છે, દરિયાના કાંઠા ઉપર બરોબર આવેલું છે. અને આ જે ગોપનાથ છે એ ગોપનાથની અંદર હવે આપણી એક નાની ગુરુ પરંપરા શરૂ, એનું એક મૂળ મળે છે. આપ જુઓ કે આપણે તો સહજાનંદ સ્વામી મહારાજના ગુરુ આપણે રામાનંદ સ્વામીથી સત્સંગમાં બધું જાણીએ છીએ, પરંતુ પૂર્વે એવો એક ઇતિહાસ મળે છે કે પૂર્વે તિલંગ દેશની અંદર, એટલે કે અત્યારનું તામિલનાડુ કહેવાય છે, એની અંદર વિષ્ણુપુરી કરીને એક ગામ હતું. અને વિષ્ણુપુરીમાં એક કૃષ્ણ શર્મા નામે બ્રાહ્મણ રહેતા. એમના એક પુત્ર હતા જેનું નામ સોમ શર્મા હતું. અને એને ત્યાં બધો એ દેશમાં અભ્યાસ કર્યો, એક નીલકંઠ શાસ્ત્રી પાસે ભણીને. ત્યાર પછી એને વિશેષ બ્રહ્મ જ્ઞાન મેળવવાની લગ્ની લાગી. અને પછી એ ચાલતા ચાલતા ઠેઠ બદ્રિકાશ્રમની અંદર ગયા. અને બદ્રિકાશ્રમની અંદર એમણે નારાયણના આયુધોના દર્શન કર્યા. અને ત્યાર પછી મેરુ તીર્થની અંદર ગયા. અને મેરુ તીર્થની અંદર સાક્ષાત ઉદ્ધવજીના એને દર્શન થયા. વિક્રમ સંવત 1485 જેઠ સુધી એકાદશીના દિવસે. અને પછી ઉદ્ધવજી એને બ્રહ્મ જ્ઞાન આપ્યું અને એ પ્રમાણે પછી એને દીક્ષા પણ આપી.
અને એ સોમ શર્માનું નામ પછી આત્માનંદ સ્વામી પડ્યું. અને જે આત્માનંદ એ પછી તો એ આ બાજુ આવ્યા ગુજરાત તરફ, અને એ વખતે આ ગોપનાથની અંદર આ જગ્યા હતી. હવે એમના એક શિષ્ય ત્યાં થયા, એનું નામ ગોવિંદ મુનિ, એટલે આ બધી બ્રહ્મચારીની જગ્યા કહેવાય છે. એટલે ગોવિંદ મુનિ છે એ એના શિષ્ય થયા. ત્યાર પછી એમના શિષ્ય આનંદ મુનિ થયા, પછી એમના શિષ્ય બીજા ગોપાળ મુનિ થયા. આ બધી બ્રહ્મચારીની જગ્યા છે. અને ગોપાળ મુનિના શિષ્ય થયા આત્માનંદ સ્વામી, આત્માનંદ સ્વામીના રામાનંદ સ્વામી, અને પછી સહજાનંદ સ્વામી. આવી પ્રકારની એક પરંપરા પણ આપણી ઠેઠ તામિલનાડુથી ચાલુ છે. પણ આપણી પરંપરા તો સહજાનંદ સ્વામીથી જ ગણાય છે, પૂર્ણ પુરુષોત્તમ નારાયણની. પરંતુ આ એક ઇતિહાસ ખાતર આટલી વાત આપણે જાણવાની. એટલે એ દૃષ્ટિથી અહીં આવી આ ગોપનાથની પરમ પવિત્ર ભૂમિ. હવે ત્યાં અતીત અને બ્રહ્મચારી એવા બે ભાગ છે, અને એ બંનેની ઘણી પ્રકારની મુશ્કેલીઓ, ઝઘડા ને બધું થતું. બધા ઘણા લૂંટારાઓ પણ આ મંદિરમાં નિવાસ કરતા, અને એ બધી ધમાલના અનાચાર અને દુરાચાર થતો. તો પછી સરકાર હસ્તક આ વસ્તુ ચાલી રહી છે. અત્યારે ત્યાં ગવર્મેન્ટ, એટલે ત્યાંનું બધું જે રિસીવર કે જે કહે છે ને, એડમિનિસ્ટ્રેટર, એ બધો વહીવટ ત્યાં કરે છે. આપણા રિશુભા વાળા પણ એ ત્યાં હોય છે, કારણ કે એ તળાજાનો નગર પંચાયતનો પ્રમુખ હોય, પછી આનો જે મામલતદાર હોય, અને એવી રીતના ત્યાંનો એક બીજો મંદિરનો ટ્રસ્ટી, એવી રીતની બધી વ્યવસ્થા ત્યાં આગળ ચાલે છે. એટલે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત પધાર્યા છે, શ્રીજી મહારાજ પધારે, એ જગ્યા પણ એ લોકોએ એક મેળા ઉપર રાખેલી છે, પગલા પણ પધરાવેલા છે. અને આવી સુંદર જગ્યા છે. ઋષુભાને જયારે સત્સંગનો રંગ લાગ્યો ત્યારે સ્વામીશ્રીને પણ 2 વખતે ગોપનાથની અંદર એ લઈ ગયેલા. કારણ કે એમને તો બધા વ્યસનો છોડવા ગોપનાથના માથા લિંગ ઉપર હાથ મૂકીને પ્રતિજ્ઞાઓ કેટલી વખત કરેલી, પણ ઠેકાણું પડ્યું નહોતું. પણ 1979 ની અંદર સ્વામી એમના ઘેર પધાર્યા, અને એમણે હાથ પકડીને એટલું જ કહ્યું, બાપુ આપણને આ શોભે નહીં. એટલામાં એમનું પરિવર્તન આખું થઈ ગયેલું. એટલે એ પ્રમાણે આ ગોપનાથની આવી એક મહાપ્રસાદીની જગ્યા છે. અને ત્યાંથી પછી મહારાજ હવે આગળ ચાલે છે, અને ગોપનાથથી હવે ઝાંઝમેરની અંદર મહારાજ હવે પધારેલા છે. અને ઝાંઝમેરની અંદર પણ ત્યાંના ભક્તોને ખૂબ લાભ આપ્યો. અને ત્યાંથી પછી મહારાજ કળસાર ગામની અંદર પધારે છે. હવે કળસાર ગામ એવું હતું કે કોઈ અન્ન જ ન આપ્યું મહારાજને. લ્યો, આ એક પણ નવી જેવી છે ને, હિન્દુસ્તાનની ભૂમિમાં અતિથિ દેવો ભવન બધું લખેલું છે, પરંતુ આવા પ્રસંગો પણ બની જતા હોય છે કે અતિથિ રૂપે આવ્યા હોય તો પણ કોઈ ઓળખી શકતા નથી. એટલે પછી મહારાજને થયું ચાલો હવે આગળ ચાલીએ. તો મહારાજ પછી કળસારથી મહુવા તરફ ચાલ્યા. પછીમાં કતપર ગામ આવ્યું, જેને કુંદનપુર કહેવાય છે, જ્યાં ભવાનીનું મંદિર છે. અને ત્યાં રૂક્ષ્મણીનું હરણ શ્રીજી મહારાજે શું કર્યું, શ્રી કૃષ્ણ ભગવાને અહીંથી કરેલું, એવી પણ એક કથા કહે છે. હવે એ સમયમાં આગળ ચાલ્યા, ત્યાં માલણ નદી 2 કાંઠામાં ભરપૂર જોઈને મહારાજને બહુ આનંદ થઈ ગયો. અને એ વખતે એક પિતાંબર શેઠ હવે ગાડામાં વસાણું ભરીને, એટલે ટોપરું ગોળના અંતે ને બધું, એ પછી કંઈક કળસાર તરફ જતા હતા. હવે એ વખતે એમણે મહારાજના આ પિતાંબર શેઠે દર્શન કર્યા કે આમ તપથી કૃશ થયેલી કાયા છે, પણ અદ્ભુત કાંતિ શરીરની અંદર વિલસી રહેલી છે. પિતાંબર શેઠે ગાડું ઊભું રાખ્યું. વર્ણી તો ધ્યાનસ્થ હતા, ત્યાં વર્ણી પાસે બેઠા, ચરણ કમળનો સ્પર્શ કર્યો. વર્ણીએ જાગૃત થઈને એમની સામું જોયું, અને પછી એમણે કહ્યું, મહારાજ મારી કંઈક ભેટ અંગીકાર કરશો? મહારાજે હા પાડી, કારણ કે આગળ ખાવાનું મળ્યું નહોતું પેલા ગામની અંદર. એટલે પછી એને ટોપરું અને ગોળ લાવીને મહારાજ આગળ મૂક્યા. મહારાજે બાળમુકુંદને ધરાવ્યા, અને પછી મહારાજ એટલું જમ્યા. અને પછી મહારાજ એમને પૂછ્યું કે તમે આ શું ક્યાં રહો છો અને શું કરો છો? કહે કૃષ્ણ રહો કિયે ગામે, કહો જાઓ છો તમે શા કામે? સુણી શેઠે કર્યો ત્યાં ઉચ્ચાર, મારું છે મહુ એ ઘર બાર. હું છું દુર્બળ દીન દયાળ, રહી કળસારે કાઢું છું કાળ. આવ્યો હતો વસાણું હું ભરવા, કળસારમાં વેપાર કરવા. એ વખત કહ્યું, મહારાજ આમ તો મહુવાનો છું, અને બહુ દુઃખી છું, અને બહુ દુર્બળ છું, અને મારે હવે આ મહુવાની અંદર મારે બહુ હાલતું નહોતું, એટલે હવે હું કળસારની અંદર વેપાર કરવા માટે જઉં છું. એટલે મહારાજ કોઈ જો એ ગામમાં જવા જેવું નથી, મને ખાવાનું નથી મળ્યું, તને નહીં મળે, અને તારું ઠેકાણું પડશે નહીં. એક કુગ્રામ કહેવાય કે જે ગામમાં લોક વસે ઉદાર, વેપાર ધંધા વળી જાય અપાર. તહાં રહેવું સુખ જો ચહીજે, કુગ્રામ વાસ કદી ન કીજે. જે ગ્રામમાં નિર્દય લોક હોય, સુણે નહીં કૃષ્ણ કથા જ કોઈ. તહાં વસ્યાથી કદી કષ્ટ લીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. કુગ્રામ વાસો કુલહીન સેવા, કુભારિયા, આવા બધા કહેવાય છે કે એનાથી કંઈ આપણને ફાયદો થાય નહીં.
એટલા માટે કુગ્રામની અંદર બહુ ફાયદો નથી, એટલા માટે ત્યાં જવા જેવું છે જ નહીં. એટલે કે છે કે જ્યાં આપણા વેર વિશેષ હોય, સગો નહીં કે નહીં મિત્ર કોય, તો તે તજીને જવું બી ગામ બીજે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. જડે ન જ્યાં સજ્જનનો પ્રસંગ, જ્યાં રહ્યાથી નિજ ધર્મ ભંગ, વસ્યા થકી જ્યાં વ્યસની બની જે, કુગ્રામમાં વાસ કદી ન કીજે. એટલે મહારાજે આ વાત કરી છે કે આમાં કઈ ફાયદો થશે નહીં તને. અને વળી કહ્યું કે કુગ્રામમાં વાસ કુપાત્ર સેવા, કુટુંબમાં ક્લેશ કુમિત્ર એવા, પત્ની કુભાર્યા જડી હોય જેને, પ્રત્યેક પાંચે પરિતાપ તેને. આ બધાથી દુઃખ જ થાય. ખરાબ ગામમાં વાસ થયો હોય, પછી કુલહીન કુપાત્રની સેવા કરી હોય, જે બધો સેવકરામ જેવો, અને કુટુંબમાં ક્લેશ હોય, એવા કુમિત્ર એટલે ખોટા મિત્રો આપણને મળી ગયા હોય, અને કુભાર્યા એટલે એવી કંકાસવાળી પત્ની મળી હોય, તો પણ એમાંથી કશો ફાયદો કોઈને થતો નથી. એટલા માટે અહીં આગળ શ્રીજી મહારાજે કહ્યું કે હવે તું આ ગામનો હવે જવાનો વિચાર માંડી વાળ. હવે તું કળસારમાં વેપાર કરવાનો વિચાર માંડી વાળ. અને પેલો પછી હોશિયાર હતો કે હવે તારે પાછું જ વાળું ગાડું, એટલે એને ગાડું સીધું મહુવા તરફ પાછું વાળ્યું અને કીધું મહુવા જા, અને મહુવામાં તને ખૂબ પૈસા મળશે અને ત્યાં બહુ સુખી થઈશ. કે શેઠે આપ્યો પ્રભુને આહાર, એના પુણ્ય તળો નહીં પાર. પુણ્ય પ્રગટ થયું હોય જે, મહારાજ કહો મને એહ. હવે મહારાજને આટલું જમાડ્યું, મહારાજની આજ્ઞા માની પાછા મહુવામાં ગયા, 2 પાંદડે સારી રીતે થયા. અને પછી એના દીકરાઓ બધા હતા, નરસિંહભાઈ, દામજીભાઈ, જેઠોભાઈ, અને ત્યાર એ બધાને સત્સંગ પરમાનંદ સ્વામીએ કરાવ્યો. અને પછી દામજી શેઠ પણ એવા સત્સંગી થયા. પછી એમના ખેમો શેઠને બધાને સત્સંગ લાગ્યો, ફૂલચંદ શેઠને પણ સત્સંગ થયો. આ બધા મહુવાના સત્સંગીઓ છે. અને પછી તો એના નાતીલાએ ઉપદ્રવ બહુ કર્યો, પરંતુ એ દિલમાં ડર્યા નહીં કે બસ ગમે તેમ થાય, પરંતુ અમને જે સત્સંગ થયો છે એ પાકો જ છે. એટલે એ રીતે એમણે બરોબર સત્સંગ આ બરોબર પકડી રાખ્યો કે ગમે તેમ થાય પણ આપણે આ કોઈ પણ રીતે આપણા બધા કુટુંબીઓ ઉપાધિ કરે તો પણ પાછું પડવું નથી. જ્યારે સોનાની લંકા લૂંટાય, ત્યારે ઊંઘ અભાગીને થાય, નિધિ અમૃતનો ઉભરાય, તોય તરસ્યો અભાગીઓ જાય. એને કહ્યું મને તો આ ભગવાન મળ્યા, સોનાની લંકા લૂંટાય પણ અભાગ્યો રહી જાય, પણ મારા તો ભાગ્ય ખુલી ગયા કે મને ભગવાનનો પ્રયોગ થઈ ગયો. તેમાં હરિએ કરી લીલા લેર, કર્યું કલ્યાણ તો ટકે શેર, તો એ લેવા ન આવે અભાગી, ન જુએ મોહ નિદ્રાથી જાગી. ટકેશેર કલ્યાણ, ટોપરા અને ગોળથી કલ્યાણ, લો આટલું ટકેશેર જ કહેવાય ને. ટકેશેર કલ્યાણ શ્રીજી મહારાજે કહ્યું કે આટલું આપણને સરળ કરી આપ્યું, પરંતુ જો ઓળખાણ ન થાય, સમજાય નહીં તો નકામું. બાકી આપણે તો દરિદ્રી હતા, આપણામાં કઈ બરકત હતી નહીં, પરંતુ ભગવાનનો યોગ થયો તો કે છે રાંકપણું તો રહ્યું નહીં, કોઈમાં કહેશો કંગાળ, કોઈમાં કહેશો કંગાળ, નિરધનિયા તો અમે નથી, મહા મળ્યો છે માલ, મહા મળ્યો છે માલ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કે જુઓ ભગવાન મળ્યા એટલે રાંકપણું રહ્યું નહીં, કંગાલપણું, જાચકપણું કશું રહ્યું નહીં. આવો મોટો લાભ મળી ગયો કે જેને કણ કણ કાજે રે જણ જણ ઝાંચતા, તેને રે કરી દીધા સભાગિયા શેઠ. કે આવી પ્રકારે જયારે આવા દુર્બળ આપણે રાખતા હોઈએ અને પછી તો એના નામની હુંડી ચાલવા માંડે, એવો આ સહજાનંદ સ્વામીનો મહા મોટો પ્રતાપ છે. એટલે અહીં પણ આ પિતાંબર વાણીઓ ધન્ય થઈ ગયો. એટલે મહારાજની આજ્ઞા માની લીધી કે તમે અહીં જ રહો. ઘણા લોકો થાય છે કે આપણે મહારાજે તો કહ્યું છે કે મૂળ વતનનું ગામ હોય અને એમાં કઈ ઠેકાણું ના પડતું તો બીજે જવું, પણ મહારાજની આજ્ઞા હોય તો ત્યાં રહેવાથી શાંતિ થાય, એવું આને અનુભવ થયો. ઘણા બધા અત્યારે આપણે જોઈએ છે કે ઘણી જગ્યાએ આપણા સત્સંગીઓને પણ કુગ્રામોમાં વસવું પડતું હોય. આફ્રિકા કુગ્રામ, લંડન, અમેરિકા બધા કુગ્રામ જ છે. એમાં કશું સંસ્કારો રહે એવી પરિસ્થિતિ છે જ નહીં. જ્યાં આગળ દારૂના માંસ ચાલતા હોય, દરેક પ્રકારના વ્યભિચારો ને બધું ચાલતું હોય. હવે એમાં કઈ રીતે બધો આપણો સત્સંગ ને બધું રહે, પરંતુ પરિસ્થિતિને વશ થઈને મહારાજે કહ્યું છે કે ભાઈ તમે પરદેશ જવું, શિક્ષાપત્રીમાં કહ્યું છે એ પ્રમાણે, પણ એ આપણા સંસ્કારો ભૂલી ન જાય એટલા માટે સંતોનું વિચરણ પણ ચાલુ હોય.
એટલે આવા બધા કુગ્રામોની અંદર પણ આ રાવણની લંકામાં એ સંતો જઈ આવેલો. એટલે આવા બધા જગ્યાએ પણ સંતો જાય છે બધે. લંડન, અમેરિકા પણ આપણા મંડળો સતત ફરતા જ હોય છે, ચાલુ જ હોય છે. હવે તો સતત સંતો રહેવા માંડ્યા કુગ્રામની અંદર જ. અમેરિકામાં સંતો પરમનન્ટ રહે છે. હવે આપણા યજ્ઞ વલ્લભ સ્વામી ને હરિદર્શન સ્વામી એ બંને અમેરિકન પાસપોર્ટ વાળા છે. હવે બીજા પાછા 8-10 બીજા હમણાં પહોંચશે આ વખતે. અને તમે જુઓ કે લંડનની અંદર પણ 10-12 સંતો પરમનન્ટ રહે છે. હવે તો આ વખતે એકાદ વર્ષમાં આફ્રિકામાં પણ આપણા બધા સંતો રહેશે. થોડા વખત વળી પાછા ઓસ્ટ્રેલિયા તરફ જ રહેશે. આપણને અત્યારે બધી કલ્પના લેવું જેવું લાગે, પણ જેમ અત્યારે હોય ને કે ભાઈ અહીંયા આગળ એમ સંતો રહેતા હોય, ગઢડામાં રહેતા હોય, અને પછી અહીંયા આગળ સારંગપુરમાં રહેતા હોય, ભાવનગરમાં રહેતા હોય, જામનગરમાં સંતો રહે. હવે એવી રીતે હવે લંડન, અમેરિકા, આફ્રિકા, યુરોપની અંદર પણ સંતો બધા રહેવા માંડવાના. એટલે આવી એવું થવા માંડ્યું છે. હવે તો આ વખત સ્વામી જાય છે લંડનની અંદર, તો લાભ પાંચમના દિવસે પેરિસની અંદર અક્ષર પુરુષોત્તમ મહારાજની પ્રતિષ્ઠા થવાની છે. એટલે યુરોપની અંદર પણ મંડળ બધું રહેવા માંડવાનું. એટલે આવા પ્રસંગોમાં આપણને થોડો ખ્યાલ આવે કે સત્સંગ મહારાજના આ સંકલ્પે બધી જગ્યાએ વધતો હોય છે. તો આ તો ટકેશેર કલ્યાણમાં કોઈ રહી જાય એ કેવો કહેવાય? અભાગ્યો કહેવાય. હાવ મફતના ભાવે કલ્યાણ છો તદ્દન. આ જેને કહેવાય ને કે પુરુષોત્તમ નારાયણનો યોગ થઈ ગયો, કેટલો મોટો લાભ થઈ ગયો. જેમ કોઈ રાજા ગાદીએ બેઠો હોય ત્યારે પછી બધી જેલો ધોઈ નાખે એટલે બધા કેદીઓને છોડી દેતા હોય છે. એટલો રાજાના ખાલી ગાદી બેસવાનો પ્રભાવ હોય. તો જયારે પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર આવ્યા છે ત્યારે એમણે તો આ કલ્યાણની બધી કેવી વાત કરી. શ્રીજી મહારાજે આપણે વાત કરેલી કે અમે તો કરોડો મણવારો લઈને આવ્યા છીએ, એમાં તો ચિંતામણી પારસમણીઓ ભરીશું, પછી રૂપિયા રાળ બધું ભરીશું, અને છેલ્લે બાકી ગારો પણ ભરીને લઈ જવું, પણ ખાલી રાખવું નથી. તો મહારાજ આવો સંકલ્પ કરીને આવ્યા. તો જુઓ કેટલું બધું સસ્તું કલ્યાણ થઈ ગયું. સસ્તું કલ્યાણ એટલે શું? આમ તરત ને તરત અક્ષરધામમાં પહોંચી જવાય એવું કંઈ સમજવાનું કારણ નથી, પરંતુ એને 184 તો મટી જ ગઈ. હવે એને સીધો જ સત્સંગમાં જન્મ પ્રાપ્ત થાય. જન્મ મળે ત્યાં એને સત્સંગમાં જ જન્મ મળે. પછી એની વાસનાઓ જાય, પછી એના સ્વભાવ પ્રકૃતિ ભલે પછી ઘણા બધા જન્મો લાગે, એની કોઈ વાંધો નથી, પણ સત્પુરુષનો યોગ એને અરે સત્પુરુષ કોઈ દિવસ છોડે નહીં. સિવાય કે પછી આમાં મનુષ્ય ભાવ લઈને પોતાની મેળે જાય તો જુદી વસ્તુ છે, પરંતુ ભગવાન અને સંત એને કોઈ દિવસ છોડવાના નહીં. ત્યારે કેટલો મોટો લાભ આમાં પ્રાપ્ત થઈ ગયેલો છે કે નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાહ્ય ગ્રહીને કાઢતા, બારણે રે વારે વારે જાઓ વાલાજી તારે, વારણે રે વારે વારે જાઓ. કે ભગવાને આ બધા કેટલા બધા ડૂબકા ખાતા હતા ભવસાગરમાં, એમણે કાઢ્યા. આ એક કલ્યાણની ભાવના, અતિ ઉદાર કલ્યાણની ભાવના, કે જે કંઈ જે રીતે યોગમાં આવી ગયો એ દરેકનું મહારાજે આ કલ્યાણ કરેલું છે. એટલે અહીંયા આગળ પણ મહારાજે કળસારની અંદર હવે આ રસ્તે મોવાના વાણિયાનું આ કલ્યાણ કર્યું. એનો વેપાર પણ ખૂબ જામી ગયો. અને ત્યાર પછી હવે મહારાજ આગળ ગતિ કરે છે. અને પછી મહારાજ મહુવાની અંદર પધાર્યા. મહુવા બંદર કહેવાય, અને ગામ વચ્ચે લક્ષ્મીનારાયણનું મંદિર આજે પણ છે. અને મંદિરના પગથિયે મહારાજે આસન જમાવેલું છે, અને ત્યાં મહારાજ બિરાજ્યા. અને એ વખતે મહારાજ ત્યાં મહંત હતા, એ કંઈ કથા કરતા હતા, અને એ સમયમાં એમણે કંઈક પ્રશ્ન પૂછ્યો. એટલે પછી કથા પ્રવાહમાં વિક્ષેપ પડ્યો. એટલે પછી મહંત કે આપ આપના કામ કરો. એટલે મહારાજ પછી ત્યાંથી ઉઠ્યા અને કર્યું ઓટલ હનુમાનની દેરી છે જ્યાં, દીઠું આંબલીનું ઝાડ ત્યાં, કર્યું આસન ઓટલે ત્યાં, કર્યું ઓટલે ત્યાં જય આસન, વસ્યા 3 દિન પ્રાણ જીવન. અને પછી તો મારા સામે લક્ષ્મીનારાયણનું મંદિર તમે જોયું હશે, ત્યાં હનુમાનની દેરી છે, ત્યાં ઓટલા ઉપર મહારાજ બિરાજ્યા. અને ત્યાં જ રહ્યા. પછી બાબાજીને ગુણ આવ્યો કે નહીં, આ બ્રહ્મચારી બહુ સારા છે, કે બાવે એક દિવસ દીધું સીધું, બીજે દિન એક વાણીએ દીધું, બાવા ફલવણ કેરી જગ્યાથી, ત્રીજે દિવસ મળ્યું સીધું ત્યાંથી. એટલે પછી આ પ્રમાણે મહારાજને જુદી જુદી જગ્યાએથી સીધું મળવા માંડ્યું. અને ત્યાર પછી માળા નદી છે, તલ ગાજરડાનો આરો છે, અને ત્યાં બાવાનો કોઠો છે, ત્યાં મહારાજ નાહ્યા છે, 2 દિવસ સ્નાન રહ્યા છે. અને ત્યાંથી પછી મહારાજ આગળ મહુવા બંદરને તીર્થ પાવન કરી અને ડોળિયા ગામની અંદર મહારાજ વિઠ્ઠલ વિપ્રનાના ઘેર જમ્યા. અને ત્યાંથી પટવે ગામ ગયા. અને ત્યાંથી પછી મહારાજ એક રોહણનું ઝાડ છે ત્યાં થોડો વખત બેઠા. અને ત્યાંથી પછી મહારાજ આગળ ચાલતા ચાલતા ડુંગર ગામની અંદર પધાર્યા. અને ડુંગર ગામથી પછી પીપા વાવની અંદર આવે છે.
આ પીપા વાવની અંદર પીપા ભગતની જગ્યા છે. અહીં તો બધા સાધુની જગ્યા હતી, આવા ભક્તોની. એટલે મહારાજને અહીં આગળ સીધું મળી ગયું. બીજો તો બધા કોઈ આપતા નહોતા, પણ આ ભક્ત હતા એટલે આ ભગતની જગ્યા હતી, બાવાની નહોતી. બાવા તો કોઈ આપતા નહોતા એમને બહુ, કારણ કે બધો પિતરાએ દાવા જવું હોય. એટલે પછી અહીં તો સીધું બનાવ્યું. મહારાજ જમ્યા હતા પીપા વાવની ઉપર. ત્યાં આપણે છત્રી પણ બનાવી છે અત્યારે, અને ત્યાં સ્વામીશ્રી પણ પધાર્યા છે. અને પછી મહારાજ ત્યાંથી પછી વાવેરે ગામ ગયા. આ વાવેરા ગામ છે ત્યાં એક શિવ મંદિર છે. એના ધાબાની અંદર શ્રીજી મહારાજ 2 રાત રહેલા. અને ત્યાર પછી મહારાજ રાજુલાની અંદર ગયા. અને રાજુલાની અંદર આ બધાને સુખ આપી અને પછી મહારાજ ત્યાંથી આગળ ગામ ગયા અને વડગામ ગયા. એક મસ્જિદ છે તેની પાસ, રાત વાસો રહ્યા અવિનાશ. રામ પર વિચાર્યા વનમાળી, ગામથી પૂર્વ ખીજડો ભાળી. મસ્જિદની અંદર રાતવાસો કર્યો મહારાજે ત્યાં આગળ. અને પછી એની બાજુમાં રામપરની અંદર ગયા. અને પછી મહારાજ આગળ ઉધમતીઓ નામનો એક ઘરો છે ત્યાં પહોંચ્યા. અને ત્યાં હવે આ મહારાજ પહોંચેલા છે. અને ત્યાં વળી કહે છે કે ત્યાં ચાંચુડા શિવની ડેરી છે અને ધાતર વળી ત્યાં આગળ નદી પણ વહે છે. હવે બાજુમાં ભટવદર ગામ આવ્યું. હરિલીલામૃતમાં ભટવદરનો ઉલ્લેખ નથી, પરંતુ ભટવદરની અંદર પણ મહારાજ પધારેલા છે. અને ત્યાં મહારાજ ત્યાં ગયા તો ગામનો ત્યાં એક કૂવો છે. ત્યાં કૂવા આગળ શ્રીજી મહારાજ બેઠેલા. અને એ વખત કહ્યું ભાઈ અહીં કોઈ સદાવ્રત કંઈ આપ્યું તો નાગપાલ વરુનું ઘર કોઈએ બતાવ્યું. મહારાજ ત્યાં ગયા. અને એ વખત નાગપાલ વરુ બહાર ગયેલા. એમના દીકરી જસુબા હતા નાની ઉંમરના. એમણે ખાટલો ઢાળી કહ્યું કે આની ઉપર બેસો. એટલે મહારાજ એ વખતે ત્યાં ખાટલા ઉપર બેઠા. થોડા વખત પછી નાગપાલ વરુ ત્યાં આવ્યા અને એમણે જોયું કે આ કોણ? આ મારા ઘરની અંદર કોઈ એમને મહેમાન આવી ગયો બાવો. પરંતુ એમનું મોઢું જોયું મહારાજનું મુખારવિંદ, અને એને પણ બહુ જ આનંદ થયો કે આ કોઈ દિવ્ય પુરુષ મારા ઘેર આવ્યા છે. અને એ સમયમાં ગાય દોરાવી અને દૂધ ને ખાંડ સાકર એમને મહારાજને આપ્યા. અને પછી મહારાજને કહે છે કે મહારાજ વાળું કરીને તમે જાઓ. એટલે મહારાજ એ સાંભળીને રોકાઈ ગયા. અને પછી વાળુમાં દહીં રોટલો ને એવું બધું મહારાજને જમાડેલું. આ સંસ્કારો થયા જસુબાના. એટલે શ્રીજી મહારાજને જયારે દાદા ખાચરને ફરીથી પરણાવવાના હતા ત્યારે મહારાજે એવું કે અમે કન્યા જોયેલી છે અને એ નક્કી કરેલું. એ પ્રમાણે ભટવદર મહારાજ જાતે જાન લઈને આવ્યા અને પરણાવ્યા. જસુબા દાદા ખાચરથી 6 વર્ષ મોટા હતા. એટલે મહારાજે પણ નક્કી કરેલું. એટલે એ પ્રમાણે અહીંયા આગળ એ લગ્ન એમના થયા. એટલે એમના આ વિચરણની અંદર આવી વાતો પણ બની જતી હોય છે. અને હવે મહારાજ આગળ ગયા. આપણા આત્માનંદ સ્વામી ત્યાં રામપરા આગળ એમનું પણ એક સ્થાન છે જ્યાં વડ નીચે એમણે વૃક્ષ નીચે દેહ છોડેલો. એમનું પણ ત્યાં સ્થાન, ત્યાં દૂરથી જ મહારાજે નમસ્કાર કરી દીધા. અને આગળ મહારાજ કોવૈયા ગામમાં ગયા. ત્યાં છે સાગર તટ રુચિર આદિ વારાહનું છે મંદિર. ત્યાંના દેવના દર્શન કરી રાત વાસો રહ્યા તહા હરી. હવે કોવૈયાથી આગળ દરિયો આવે છે અને ત્યાં આદિ વારાહનું સ્થાન છે. આપણા કથાની અંદર એક સાંભળ્યું હશે કે નેપાળની અંદર આદિ વારાહની અંદર મહારાજ ગયેલા. પ્રમુખ સ્વામી મહારાજ જયારે વિરાટનગરમાં ઉતરેલા અને ત્યાંથી પછી ધરાન ચતરા થઈ અને પછી કોશી નદી ને કોખા નદી એનો જ્યાં સંગમ છે ત્યાં આદિવારા તીર્થ સ્થાન છે. એની કથા આપણે સાંભળી લીધી. હવે એ સ્થાન છે પછી બીજું આદિવારા અહીં છે. એટલે વારા સ્વરૂપ શબ્દ એ લોકો વાપરે છે કે ભગવાનના મંદિરને. અને પ્રમુખ સ્વામી મહારાજ પણ એ વારા સ્વરૂપના દર્શન કરવા ગયેલા. દરિયો છે પણ બહુ જ ખરબચડી, એટલે એની જે શું કહેવાય એનો જે પેલું પાણીની અંદર પથરા એટલા બધા ધારદાર છે કે પગે લોહી નીકળે એવા. એટલે ત્યાં બહુ નાવાનું કંઈ બને એવું નહોતું, છતાં બધા સંતોએ થોડું સ્નાન કર્યું હતું. એટલે ત્યાંથી મહારાજ હવે એ દર્શન કરી અને પછી આગળ નીકળ્યા. સામતેર ગયા અને ત્યાંથી કુંડમાં નાહી કે ગયા શિમર ઉઠી સવારે, એ જ ગામને દક્ષિણ દ્વારે. સૂર્ય કુંડે નાયા સાક્ષાત, ધર્મશાળા વિશે રહ્યા રાત. એક આવ્યો વણિક તે સ્થાન, દિશે લોભ તે મૂર્તિમાન. અંગે ફાટેલા વસ્ત્ર ધરેલા, ઘણા મેલાને જુઓ ભરેલા. હવે મહારાજ સામતેર થઈને સીમર ગામની અંદર આવે છે. હવે સિમ્બર પણ બોલે છે ઘણા આજકાલ, પણ સીમર ગામ હવે મહારાજ પધાર્યા. હવે આ બાબરિયાવાડનો આખો પ્રસંગ પૂરો થઈને હવે મહારાજ સોરઠ તરફ હવે આવી રહેલા છે. અને ત્યાં સૂર્યકુંડમાં સ્નાન કર્યું અને ત્યાં એક વાણિયો મળી ગયો, ફાટેલા કપડાં પહેરેલો, દરિદ્રતા મોઢો બરોબર સામે બરાબર દેખાય. અને પછી એના મનમાં કોઈ જો આ વર્ણી મારી ઉપર પ્રસન્ન થઈ જાય તો મારું દારિદ્ર્ય જાય એવા આશયથી
એને મહારાજને કહ્યું મારા ઘેર જમવા પધારો. મહારાજ કહ્યું ભલે. એટલે મહારાજ તો એના ઘેર જમવા ગયા. એને રસોઈ સુંદર બનાવી. મહારાજ બાલમુકુંદને નૈવેદ્ય ધરાવી અને પછી જમ્યા. વણિકને પ્રસાદી આપી અને મહારાજ જમીને તો સીધા ધર્મશાળામાં આગળ ચાલવા માંડી પડ્યા સૂર્યકુંડની. પેલા વાણિયાને થયું કે આ તો જમીને ચાલ્યા. એમણે કંઈક આશીર્વાદ આપ્યા નહીં કે તું અબજો પતિ થઈશ ને તારા ઘેર બધી બધી ગાડીઓ આવી જશે અને બધી રોલ્સ રોયસ ને આવું બધું, એવું કશું કહ્યું નહીં. એટલે પછી એને થયું કે આ તો બહુ ભારે કરી.